टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखो। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેની અંદર આવનારો સપ્તાહ આપનો કેવો રહેવાનો છે, તમામ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, ટેરો કાર્ડના માધ્યમથી તે જાણવાના છે અને સાથે કઈ ટિપ્સ ટેરોના માધ્યમથી આપના તમામ રાશિના જાતકોને મળી રહી છે, કઈ વસ્તુમાં ધ્યાન રાખવી પડશે, તે તમામ વિગતો આજના કાર્યક્રમમાં જાણીશું. અને આપણી સાથે માહિતી આપવા માટે જોડાયા છે ટેરો એક્સપર્ટ મોનાલી જૈન. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ દર વખતની જેમ અને સૌથી પહેલાં વાત કરીશું મેષ રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં એમને ધ્યાન રાખવું પડશે, કઈ ટિપ્સ ટેરોના માધ્યમથી મળી રહી છે તે જણાવશો. ઓકે, સો સૌથી પહેલાં આપણે કાર્ડ્સ લઈએ છીએ મેષ રાશિના, 3 કાર્ડ્સ મેષ રાશિના. ઓકે, ફર્સ્ટ કાર્ડ આવ્યું છે મોમેન્ટ ટુ મોમેન્ટ. સેકન્ડ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો. થર્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન. જે કાર્ડ ચલાવી રહ્યું છે એ કાર્ડ છે લેઝીનેસ. હવે આ કાર્ડ્સની અંદર મેજરલી જે એનર્જી આવી છે મેષ રાશિની, ઇટ ઇઝ અબાઉટ વોટર એલિમેન્ટ. ઓકે, અને વોટર એલિમેન્ટમાં જે એનર્જી છે એ થોડી ઇમ્બેલેન્સ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટરને બેલેન્સ કરવું ખૂબ જ જરૂરી છે. ઇમોશનને કંટ્રોલમાં રાખજો, નેગેટિવ થોટ્સથી દૂર રહેજો. લાઈફ જેમ ચાલી રહી છે એમ જ ચાલવા દેજો. નવી ઉથલપાથલ અત્યારે કરવાની જરૂર નથી. સ્પેશિયલી પૈસાની લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખજો. પૈસા કોઈને ઉધાર નહીં આપતા. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ધ્યાનથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરજો. સાથે સાથે તમે જેને પેમેન્ટ કરી રહ્યા હોય, અગર તમે જોબ કરતા હોય, તમારી પાસે કોઈ ઉધાર માંગે, યા અગર ફાઇનાન્સ તમે હેન્ડલ કરતા હોય તો હિસાબમાં કોઈ ગડબડ ના થાય એની ખાસ ધ્યાન રાખજો. અગર તમે બિઝનેસ ચલાવતા હોય ત્યારે તમે જેને પૈસા આપી રહ્યા છો, જેની પાસેથી માલ લઈ રહ્યા છો, યા તમારું જે બી બિઝનેસ હોય એમાં ફાઇનાન્સને લઈને તમારે ખાસ સાવચેતી રાખવાની છે. ઇમોશનલી એમ તો બરાબર છે, પણ દેન જે પાછળ જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એમાં માઇન્ડમાં ઘણા બધા નેગેટિવ થોટ્સ આવે છે, તો એને ખાસ બેલેન્સ કરવાની જરૂર છે. ચાંદીના વાસણો ઘરમાં પડ્યા હોય તો પ્લીઝ પોતાના માટે યુઝ કરજો, પોતાના માઇન્ડને બેલેન્સ કરવા માટે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે તમારે એક નાના શોર્ટ બ્રેકની જરૂર છે. અગર બહુ બધા બ્રેક લઈ લીધા હોય તો લેઝીનેસને દૂર કરજો. અગર ના લીધા હોય, હેક્ટિક તમારું શેડ્યુલ હોય તો તમારે એક સ્મોલ બ્રેકની ખાસ જરૂર છે. તો મેષ રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધીશું અને વાત હવે કરવાના છે મેષ બાદ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટેના પણ કેવા યોગ આવનારા સપ્તાહે જોવા મળશે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે જાણીએ. ચોક્કસ. વૃષભ રાશિના કાર્ડ્સ લઈએ છે. ઓકે, ફર્સ્ટ કાર્ડ છે એક્સપિરિયન્સ. સેકન્ડ કાર્ડ છે ટ્રાવેલિંગ. થર્ડ કાર્ડ છે ધ બર્ડન. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે આઉટસાઇડર. સારા ખોટા એક્સપિરિયન્સ થવા એ ખાસ જરૂરી છે જીવનમાં, કારણ કે ખોટા એક્સપિરિયન્સથી તમને ખ્યાલ આવશે કે તમે શું મિસ્ટેક કરી રહી છે અને તમે આ ફ્યુચરમાં જે આવવાવાળું ફ્યુચર છે એમાં તમારે શું તકેદારી રાખવાની છે. સો હંમેશા ક્યારે બી ડાઉનફોલ આવે, કોઈ વસ્તુ જતી રહે, કોઈ રિલેશન ખરાબ થઈ જાય તો ડરવાની જરૂર નથી. એનાથી તમને શીખ મળે છે કે તમારે ફ્યુચરમાં શું ધ્યાન રાખવું. કાર્ડ સલાહ આપી રહ્યું છે જે લોકો અબ્રોડ જવાનું પ્લાન કરી રહ્યા છે, જે લોકો ટ્રાવેલિંગ કરવાનું પ્લાન કરી રહ્યા છે, જે લોકો શિફ્ટ થવાનું પ્લાન કરી રહ્યા છે, જે લોકો વિઝા માટે અપ્લાય કરી રહ્યા છે, એ લોકો માટે આ બેસ્ટ ટાઈમ છે. જે લોકો વિચારી રહ્યા છે ટ્રાવેલિંગ, શોર્ટ ટ્રીપ યા તો પોતાની કન્ટ્રી છોડવા માટે, એ બી સૌથી બેસ્ટ કાર્ડ છે. કાર્ડ સલાહ સ્પેશિયલી આપી રહ્યું છે કે ઓવરબર્ડન કરવાની જરૂર નથી. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં ખાસ ધ્યાન રાખજો કે પોતાની લિમિટથી વધારે ખર્ચા ના થઈ જાય. કાર્ડની જે સિચ્યુએશન છે એ પ્રમાણેની છે કે ઓલમોસ્ટ 60 to 65% કાર્ડ તમારા પોઝિટિવ છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે ભય, ડર, સંકોચ નહીં રાખતા, કોઈ બી વસ્તુ કોન્ફિડન્સ સાથે કરજો અને હંમેશા કોઈ વસ્તુનો વેઇટ કરવાની જરૂર નથી. આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે આ વ્યક્તિ મને સામેથી કોલ કરે, હું સામેથી શું કામ અપ્લાય કરું, મારે ઇનિશિયેટિવ નથી લેવું. આ વસ્તુ ઘણી વખત તમને તમારી લાઈફમાં 2 ડગલા પાછળ ના લઈ જાય, એનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે બી લાગે કે ઇનિશિયેટિવ લેવાનું છે તો તમે સામેથી ઇનિશિયેટિવ લેજો. તો આ તરફ વૃષભ રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ ફટાફટ વધતા મિથુન રાશિની પણ વાત કરીશું. મિથુન રાશિના જાતકો માટેના પણ કેવા યોગો જોવા મળી રહ્યા છે, કેટલા પોઝિટિવ ભાષા જોવા મળશે તે જોઈ લઈએ. કુશાગ્ર એટલા બધા એક્સાઇટેડ હતા કે એમણે કીધું ફટાફટ, એટલે આપણે ફટાફટ કાર્ડ લઈએ છીએ અને કાર્ડ બધા પોઝિટિવ છે. યસ, અને કાર્ડ ફટાફટ લેવામાં જરા બી કાર્ડ ચેન્જ નહીં થાય, જે આવવાના હશે એ જ આવશે. સો કુશાગ્ર બહુ જ ટાઈમ પછી મિથુન રાશિના કાર્ડ્સ પોઝિટિવ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે બિયોન્ડ ધ ઇલ્યુશન.
સેકન્ડ કાર્ડ છે સેમ કાર્ડ જે આપણે જોયું કે વૃષભ રાશિમાં બી સેમ સિચ્યુએશનમાં હતું. થર્ડ કાર્ડ છે કમ્પ્લીશન અને કાર્ડ સલાહ આપી રહ્યું છે. કાર્ડ છે ધ સોર્સ. યુ નો દેટ કે આ કાર્ડ્સની અંદર આ વખતે શું અજીબ છે, મોસ્ટલી 90% એનર્જી ટ્રાવેલ, અબ્રોડ, વિઝા અને ક્યાંક ને ક્યાંક બહારથી તમને કોઈ તક મળે યા તો તમારે ટ્રાવેલિંગ કરીને બહાર તમારા વર્કને એક્સપાન્ડ કરવું જોઈએ. જોબ કરો છો તો અગર તમને એવી પ્રોફાઇલ મળે કે જેમાં તમે બહાર જઈ શકો અને બહારનું કામ વધારે કરી શકો તો ઇટ ઇઝ રિયલી ગુડ. તમે જ્યાં બોર્ન થયા હોય, તમારો જે બર્થ પ્લેસ હોય ત્યાંથી તમે દૂર બી એક્સપાન્ડ કરી શકો છો. વિઝા માટે ઇટ ઇઝ પરફેક્ટલી ફાઇન. મલ્ટીનેશનલ કંપની જે લોકો MNC કંપનીમાં કામ કરે છે એ લોકો માટે બી બહુ ગ્રેટ ફ્યુચર છે. સાથે સાથે ઘણા લોકો વિઝા માટે અપ્લાય કરવાનું વિચારી રહ્યા છે. બહુ બધી વખત એવું થાય છે કે ક્યારે વિઝા માટે અપ્લાય કરીએ. સો મિથુન રાશિ માટે આ પરફેક્ટ ટાઈમ છે વિઝા અપ્લાય કરવા માટે. અને તમારો કોઈ એવો ટાસ્ક જે બહુ ટાઈમથી અધૂરો છે એ કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે. સો યસ, એનર્જી તમારી ફૂલ જોશમાં રાખજો, જરા બી લેઝીનેસ નહીં રાખતા. જે ફાયર એલિમેન્ટ છે એટલે કામ કરવાની ક્ષમતા, એમાં આળસ નહીં આવવી જોઈએ. અને સાથે સાથે જેટલું બી ટ્રાવેલ કરશો એટલું તમારા માટે શુભ છે. થેન્ક યુ. તો મિથુન રાશિના જાતકો માટેનું આ વીક કેવું રહેવાનું છે તે જાણી લીધું છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું, શું કરવું હોય તો આ સમય ઉત્તમ છે તે પણ જણાવી દીધું મોનાલીજી. આગળ વધીશું અને વાત હવે કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે જાણીએ. 90% કાર્ડ્સ બ્યુટીફુલ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે શેરિંગ, સેકન્ડ કાર્ડ છે ટ્રસ્ટ, થર્ડ કાર્ડ છે હાર્મની અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. સો જ્યારે બી શેરિંગનું કાર્ડ આવે ત્યારે, અચ્છા આ ફેમિનાઇન કાર્ડ છે. સો ફિમેલને એવું લાગતું હોય કે ઘરમાં જે મેલ હોય ને એ જ ફિમેલને પૈસા આપે, એવું નથી. ઘરની ફિમેલ બી જે હોય, જે અર્નિંગ પર્સન હોય યા તમારી પાસે તમે અર્નિંગ પર્સન નથી, તમે હાઉસવાઈફ છો. સો ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે ફિમેલ જે ઘરની હાઉસવાઈફ છે એની પાસે વધારે કેશ હોય છે. એ લોકો એટલા બધા પૈસા જમા કરે છે કે ઘણી વખત તમને શોક થશે જ્યારે ઘરમાં તકલીફ આવે યા કંઈ બી વસ્તુની જરૂર પડતી હોય તો ફિમેલ પાસેથી તમને એવા ખાસા પૈસા મળી જશે જે એમણે બચાવીને રાખ્યા હોય. સો યસ, આ સિચ્યુએશનમાં તમારે શું કરવાનું છે, કોઈ બી નીડી વ્યક્તિને, સ્પેશિયલી ફિમેલને તમારે ડોનેશન આપવાનું છે યા તમારા ઘરમાં આસપાસ કોઈ વ્યક્તિ હોય એને બી તમે ડોનેટ કરી શકો છો. અગર ડોનેટ નથી કરી શકતા તો ઘરની જે ફિમેલ છે એને તમે કંઈ ગિફ્ટ આપી શકો છો. એક્ઝામ્પલ, તમારા મધર છે, તમારી સિસ્ટર છે, વાઈફ છે, આસપાસ કોઈ નીડી છે એને તમે હેલ્પ કરી શકો છો. ટ્રસ્ટ, કોઈ બી સિચ્યુએશનમાં તમારો ટ્રસ્ટ ડગમગવો નહીં જોઈએ. ઇન ધ સેન્સ, ફેથ સાથે કોઈ બી ટાસ્ક લઈને બેસજો. અત્યારનો જે સમય છે તમે જે વિચારશો એ થશે અને એ બી ટ્રસ્ટ અને સ્ટ્રોંગ એનર્જી સાથે જ્યારે વિચારશો ત્યારે ડેફિનેટલી એ ફૂલફિલ થવાના ચાન્સીસ સ્ટ્રોંગ થઈ રહ્યા છે. હાર્મનીનું કાર્ડ છે. કોઈ એવું વ્યક્તિ તમારા જીવનમાં આવે જે તમારા ઇમોશનને સમજે, તમને લાગણી એટલે તમારી સાથે એમના જે રિલેશન છે એ લાગણીના લીધે હોય, મટીરિયલ ના હોય અને તમારા ઇમોશનની વેલ્યુ કરે. હવે જે લોકો સિંગલ છે એ લોકો માટે ડેફિનેટલી કોઈ વ્યક્તિ એમના જીવનમાં એન્ટર થશે. કાર્ડ સલાહ આપે છે કે જીવનમાં જે બી પાસ્ટમાં કરેલી ભૂલો છે એનું પુનરાવર્તન નહીં કરતા અને ઇમોશનને બેલેન્સ રાખજો. જે થઈ ગયું છે, જતું રહ્યું છે, એને યાદ કરીને ડિસ્ટર્બ નથી થવાનું. તો કર્ક રાશિના જાતકો માટેનું અનુમાન હતું આવનારા વીક માટે, સપ્તાહ માટે અને સાથે જ આગળ વધીશું. વાત હવે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે તે પણ જોઈ લે. કારણ કે જે રીતે મોનાલીજી પણ હવે કાર્ડ સ્પ્રેડ કરીને પિક કરશે એટલા પોઝિટિવ એનર્જી સાથે પિક થઈ રહ્યા છે ને તમામ સિંહ રાશિના જાતકો માટે કેવા કાર્ડ આવી રહ્યા છે તે જોઈએ. ઓકે, બહુ જ ટાઈમ પછી મારા બી કાર્ડ સરસ આવે છે. આઈ મીન સિંહ રાશિના કાર્ડ સરસ આવે છે. ફર્સ્ટ કાર્ડ છે અબન્ડન્સ, સેકન્ડ કાર્ડ છે એક્સપિરિયન્સ જે આપણે આગળ જોયું, થર્ડ કાર્ડ છે ફ્લાવરિંગ વિચ ઇઝ અમેઝિંગ કોમ્બિનેશન બિટવીન ધ અબન્ડન્સ એન્ડ ફ્લાવરિંગ. જે લાસ્ટ કાર્ડ એટલે દેટ મીન્સ સલાહ જે આપે છે એ કાર્ડ છે ઓર્ડિનરીનેસ. દેટ મીન્સ અત્યારે જે એનર્જી છે એ બધી ફાઇનાન્સ પૈસાને લઈને ખૂબ જ સરસ આવી છે અને ક્રોસ ધ ફિંગર આવવાવાળું વીક તમારું ફાઇનાન્શિયલી ખૂબ જ સરસ જાય. સ્પેશિયલી એટલા માટે કે જે આ બે કાર્ડ છે અબન્ડન્સ અને ફ્લાવરિંગના એ વિષ્ણુ અને લક્ષ્મીના છે અને આ યોગ બહુ ઓછો મળતો હોય છે કે બંને કાર્ડ જોડે આવે. દેટ મીન્સ કે વિષ્ણુ એ સદબુદ્ધિ છે અને લક્ષ્મી એ પૈસા છે. સો લક્ષ્મી એકલી જરૂરી નથી, સાથે સાથે સદબુદ્ધિ બી એટલી જ જરૂરી છે. અને ખાલી સદબુદ્ધિ હશે પણ પૈસા નહીં હોય તો એ બી નહીં ચાલે. એટલે આ વખતે જે વીક છે તમારું બેલેન્સિંગ છે પૈસા સદબુદ્ધિ સાથે. એક્સપિરિયન્સથી એટલે તમને કોઈક એવા એક્સપિરિયન્સથી બી ખબર પડશે કે તમે શું મિસ્ટેક કરેલી છે જેને તમારે રિપીટ ના કરવી જોઈએ.
ફિનાન્શિયલી આ ખૂબ જ સરસ વીક છે. આ આખું વીક તમારા ફ્યુચરને, ફિનાન્સને કઈ રીતે બહેતર બનાવી શકો છો, તમારે એના પર ફોકસ કરવાનું છે. અને પૈસાને ખૂબ જ વેલ્યુ આપજો. અત્યારે ઇમોશનને થોડા ટાઈમ પર સાઈડ પર મૂકી દેજો. તમારા જે રિલેશનશિપ છે ઘરમાં, બાળકોને, ફેમિલીને, આ વીક માટે તમે થોડીક પ્રાયોરિટી ઓછી આપશો તો ચાલશે. કારણ કે આ વીક પૈસા કમાવા માટેનું બેસ્ટ છે. કારણ કે બધા જ કાર્ડ અર્થ એલિમેન્ટના આવ્યા છે. અને ફિનાન્સ એટલે દેટ મીન્સ કે પૈસાની કદર બી કરજો, વેલ્યુ બી કરજો. અને સાથે સાથે અગર પોસિબલ હોય તો વિષ્ણુ સહસ્ત્ર અને શ્રી સુક્તમ બંને પાઠ સાથે કરજો ટર્ન બાય ટર્ન. તો એના ભીધીથી તમને ડેફિનેટલી સફળતા સારી મળશે. બિલકુલ. ને સિંહ રાશિના જાતકો માટેનો આ સપ્તાહ કે જે અનેક ગણું લઈને આવી રહ્યું છે, અને સાથે જ્યાં આગળ બુદ્ધિ આવતી હોય અને સાથે સાથે લક્ષ્મી પણ આવતી હોય, તો દિવસ એટલા સુખમય જશે કે જેનો અંદાજો આપ એમના મોઢા પર પણ જોઈ શકો છો. કેટલી ખુશી થઈ રહી છે. આગળ વધીએ અને વાત હવે કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ આટલા પોઝિટિવ કાર્ડ આવે તેવી જ આશા રાખે ને સાથે કાર્ડ પિક કરીએ. ચલો, ઓવરઓલ આપણે જોઈ રહ્યા છે કે હજી સુધી 6 રાશિમાં બધા કાર્ડ્સ મેજરલી પોઝિટિવ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ઇન્ટિગ્રેશન, વિચ ઇઝ ગુડ. સેકન્ડ કાર્ડ છે મોરાલિટી. થર્ડ કાર્ડ છે ટ્રસ્ટ. અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે નો થિંગનેસ. સો ઇન્ટિગ્રેશન એટલે તમારી શક્તિનું બેલેન્સિંગ, રાઈટ? કારણ કે યંગ અને યંગ એનર્જી એટલે બોડીના મેલ અને ફિમેલ તત્વોને બેલેન્સ કરવા ખૂબ જ જરૂરી છે. હરેક વ્યક્તિ ભલે ફિમેલ હોય કે મેલ હોય, આ બંને તત્વ એનામાં હોય છે. અને આને બેલેન્સ કરતાં જેને આવડી ગયું એની લાઈફ બહુ સ્મૂથ જતી હોય છે. સો ઇન્ટિગ્રેશન એટલે પોતાના પાવરને, ઇમોશનને અને પાવરને બંનેને સારી રીતે હેન્ડલ કરજો. જ્યાં ઇમોશન યુઝ કરવાનું છે ત્યારે ઇમોશન યુઝ કરજો, અને જ્યાં પાવર એ તમારે સ્ટ્રોંગ અને પ્રેક્ટિકલ રહીને તમારી લાઈફને બેટર બનાવવાની છે ત્યારે તમારે પ્રેક્ટિકલ થઈ જવાનું છે. મોરાલિટી ડાઉન થાય, પોતાનું ક્યાંય સન્માન ઘવાય, તમને એવું લાગે કે મારું ઇમ્પોર્ટન્સ નથી, મારી વસ્તુની વેલ્યુ નથી થતી, હું જે બોલું છું અથવા મારું જે પ્રેઝન્સ છે એની વેલ્યુ નથી થતી, તો એવું થવું થઈ શકે છે. જે લોકોને સ્મોકિંગની આદત છે, લોકોએ ખાસ પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું છે. ફેથ અને ટ્રસ્ટ હર એક સિચ્યુએશનમાં આ ખૂબ જ જરૂરી છે કે તમારી સિચ્યુએશન નેગેટિવ બી હશે ને, પણ તમે એટલા સ્ટ્રોંગ અને પાવરફુલ ફેથથી વસ્તુને મેનિફેસ્ટેશન કરતા હો છો ત્યારે વસ્તુઓ ચેન્જ થઈ શકતી હોય છે. નો થિંગનેસના કાર્ડમાં જ્યારે બી વ્યક્તિ એવી સિચ્યુએશનમાં આવે જ્યારે એકદમ બ્લેન્ક થઈ જાય અને એવું લાગે કે હવે મારી પાસે કોઈ રસ્તો નથી, ત્યારે ભગવાન ઉપર છોડી દેજો. જ્યારે આપણે કન્ફ્યુઝ હોઈએ છીએ ત્યારે ભગવાને કંઈક બેટર સ્ટોરી લખ્યો છે આપણા માટે, અને આપણે એમના પર ટ્રસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. તો આ તરફ કન્યા રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું, અને સાથે જ આપણે પ્રથમ 6 રાશિના જાતકો માટે આવનારો સપ્તાહ કેવો રહેવાનો છે તે જાણી લીધું છે. આગળ પણ અન્ય 6 રાશિના જાતકો માટેનું અનુમાન જાણીશું, તેમના પણ આવનારા સપ્તાહના યોગો કેવા જોવા મળી રહ્યા છે તે જાણીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. લોકો એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સની અંદર. વિરામ પહેલાં આપણે પ્રથમ 6 રાશિના જાતકો માટેનો આવનારો સપ્તાહ કેવો રહેવાનો છે, ટેરો ટિપ્સ શું મળી રહી છે તે જાણ્યું. આગળ પણ વધીશું. મોનાલીજી આપણી સાથે જોડાયેલા છે. મોનાલીજી, આગળ વધતા હવે વાત આપણે કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટેના પણ કેવા યોગો આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે તે જણાવશો. મેં રિસન્ટલી એવું ફીલ કર્યું કે પહેલાં ઇનિશિયલી મેષ રાશિના કાર્ડ્સ કંઈક ને કંઈક ચેલેન્જિંગ આવતા હતા. ઓબ્વિયસલી આપણને ખબર છે કે મેષ રાશિમાં અત્યારે 7.5 ચાલે છે. સાથે સાથે હમણાં ઘણા ટાઈમથી તુલા રાશિના બી ઇમ્બેલેન્સ આવતા હોય છે. સો ફર્સ્ટ કાર્ડ છે પોલિટિક્સ, સેકન્ડ કાર્ડ છે ધ ફૂલ, થર્ડ કાર્ડ છે અવેરનેસ, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે માઇઝર. અચ્છા, હવે આ એક્સ્ટ્રીમ નેગેટિવ નથી. ફર્સ્ટ ઓફ ઓલ એક્સ્ટ્રીમ નેગેટિવ નથી, પણ પોલિટિક્સ થઈ રહી છે આસપાસ, યા તો તમે કરી રહ્યા છો તો પ્લીઝ બીવેર. અગર તમે કરી રહ્યા છો તો દેટ્સ નોટ રાઇટ, કારણ કે તમે જે કરી રહ્યા છો એ ફ્યુચરમાં તમારી સાથે બી થશે. અને તમારી આસપાસ થઈ રહ્યું છે તો તમારે ડેફિનેટલી બ્લાઇન્ડ ટ્રસ્ટ નથી કરવાનો. અત્યાર માટે તમારી જે બી વસ્તુઓ છે એ વસ્તુને સિક્રેટિવ રાખજો. જે બી તમારી ઇન્વેસ્ટમેન્ટ છે, પૈસાને લગતી, ઘરના કોઈ ઇમોશનલ વસ્તુઓને લઈને છે તો પ્લીઝ શેર નહીં કરતા. ધ ફૂલ, ઓવર કોન્ફિડન્સમાં જ્યારે બી આગળ જમ્પ લાવશો ત્યારે ખાડામાં પડશો. જ્યાં સુધી તમારી પાસે શ્યોરિટી ના આવે, તમે જે બી ટાસ્ક, જે બી વસ્તુ હેન્ડલ કરી રહ્યા છો એમાં આગળ વધવાનું નથી. ઓવર કોન્ફિડન્સ નથી રાખવાનો. વસ્તુ વિચારીને, ચકાસીને આગળ વધજો. અવેરનેસનું કાર્ડ છે, પોતાની જાતમાં વિશ્વાસ રાખો. પોતાની અંદર ભરેલી જે ઉર્જા છે, જે એનર્જી છે એને સમજવાનું ડેફિનેટલી ટ્રાય કરજો.
જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે માઇઝર, ઇન ધ સેન્સ કે ફાઇનાન્સ એટલે પૈસાને લઈને લોભી થવાની જરૂર નથી. ઘણી વખત આપણે ફાઇનાન્શિયલી એટલું બધું લાઈક ક્રીપિંગ કરતા હોઈએ છીએ કે આપણી પાસે જે છે એને બી એન્જોય નથી કરતા, સાથે સાથે જે આવી રહ્યું છે એમાં બી ફોકસ નથી કરતા, ખાલી ને ખાલી ફોકસ કરીએ છીએ કે હજી વધારે હજી વધારે હજી વધારે. એમાં ને એમાં તમે ઘણી વખત રિલેશનમાં ઠાપ ખાઈ જાઓ છો અને એના લીધે વસ્તુઓ બગડી જાય છે. તો લોભી નથી થવાનું, ઓવર કોઈ વસ્તુને લઈને ક્રેવિંગ નથી કરવાનું, યા તો ભેગું કરવાનું એટલે એકઠું કરવાની જે ભાવના છે એ તમને લાઈફમાં ક્યાંક ઇમ્બેલેન્સ ના કરે એનું ખાસ ધ્યાન રાખજો. બિલકુલ. તો તુલા રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું છે. આગળ વધીશું. વાત હવે કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કયા યોગદાન જોવા મળી રહ્યા છે આવનારા સપ્તાહની અંદર, અને સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે જોઈ લઈએ. અત્યાર સુધી આપણે કાર્ડ જોયા એમાં વૃશ્ચિક રાશિના ચેલેન્જિંગ કાર્ડ છે. ફર્સ્ટ કાર્ડ છે રીબર્થ, સેકન્ડ કાર્ડ છે સોરો, થર્ડ કાર્ડ છે અગેન પોલિટિક્સ, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પાર્ટિસિપેશન્સ. રીબર્થ એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી, બોડી ઉર્જાને ક્યાંક ને ક્યાંક તમારી ઇમ્બેલેન્સ કરી રહી છે, યા તો વિચારો, તમારા એવા એક્શન, તમારી એવી લાઈફસ્ટાઈલ હવે તમને ચેતી રહી છે કે અહીંયા આગળ સ્ટોપ થઈ જજો. દુઃખી થવાની જરૂર નથી. કંઈક ને કંઈક એવા વિચારો કે એવી સિચ્યુએશન છે જે તમને ક્યાંક ને ક્યાંક કોઈ પેનમાં બાંધીને રાખે છે. પોલિટિક્સ અગેન સેમ, તમે કરી રહ્યા છો યા તમારી સાથે કોઈ કરી રહ્યું છે, તો ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. અચ્છા, આ જે બધા કાર્ડ છે બધા એર એલિમેન્ટના આવ્યા છે. ડાયજેશન, ખાવા પીવાની તમારી જે રૂટીન છે, અધરવાઇઝ સ્મોકિંગની હેબિટ હોય તો પ્લીઝ આ બધામાં ટેક કેર કરજો, કારણ કે એરના લીધે ક્યાંક ને ક્યાંક જે ધુમાડો એટલે રાહુ એર છે, અને એર એટલે તમારા ડાયજેશનમાં પ્રોબ્લેમ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. પાર્ટિસિપેશન, પોતાની જાતને કોઈ એવી એક્ટિવિટીમાં બાંધીને રાખજો જ્યાં આગળ હેપીનેસ હોય. લાઈક એક્ઝામ્પલ, કોઈ સત્સંગમાં ગયા, કોઈ પૂજા પાઠ, કોઈ ગેધરિંગ, લોકો સાથે ખુશીનો માહોલ ક્રિએટ કર્યો. આવી વસ્તુ તમારા લાઈફમાં જે ચેલેન્જીસ આવી રહ્યા છે એને બેલેન્સ કરશે. તો આ હતું વૃશ્ચિક રાશિના જાતકો માટેનું અનુમાન. આવનારો સપ્તાહ કયા કયા યોગો જોવા મળી રહ્યા છે અને કેવા દિવસો જોવા મળશે તે જાણી લીધું છે. આગળ વધીશું અને હવે વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકો માટે પણ કેવા યોગ છે અને સાથે જ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણીએ. ઓકે, ફર્સ્ટ કાર્ડ છે ન્યૂ વિઝન એટલે હેંગ્ડ મેન, સેકન્ડ કાર્ડ છે અલૂફનેસ, થર્ડ કાર્ડ છે ટ્રાવેલિંગ, કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે બિયોન્ડ ધ ઇલ્યુશન. હેંગમેન એટલે એવી સિચ્યુએશન જ્યારે વ્યક્તિ એકદમ કન્ફ્યુઝ થઈ જાય, ના છોડી શકે ના રહી શકે, રાઈટ? એટલે યસ, અત્યારે ઇમોશનલી, મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી, વર્કમાં, પ્રોફેશનલી એવી સિચ્યુએશન આવે જ્યાં તમે અટવાઈ જાઓ. સો ત્યાં આગળ અટવાઈને જ રહેજો. હમણાં થોડો ટાઈમ એમાંથી નીકળવાનો ટ્રાય નહીં કરતા, કારણ કે આ સિચ્યુએશન એવી છે જેમાંથી તમે બહાર નહીં નીકળી શકો. ઘણી વખત આપણે ખોટી જગ્યાએ ધમ પછાડા કરતા હોઈએ ને આપણી એનર્જીને વેસ્ટ કરતા હોઈએ, તો પ્લીઝ હમણાં એ સિચ્યુએશનને છોડી દેજો. લોનલીનેસ ફીલ થશે, બધા હોવા છતાં બી, વસ્તુઓ, વ્યક્તિઓ હોવા છતાં બી તમને એવું લાગશે એકલો છું, કોઈ છે નહીં સમજવાવાળું. ટ્રાવેલિંગનું કાર્ડ છે, દેટ મીન્સ કે આ વીક સૌથી હાઈએસ્ટ કાર્ડ આવ્યા છે ટ્રાવેલિંગના. સો હરેક વ્યક્તિ માટે ટ્રાવેલિંગ એમ બી જરૂરી છે, કારણ કે આપણા ચંદ્રમાને સ્ટ્રોંગ કરવા માટે ટ્રાવેલિંગ ઇઝ ધ બેસ્ટ થેરાપી. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે અત્યારે માઇન્ડ બ્લોક છે, ઇન ધ સેન્સ થર્ડ આઈ એટલું બધું સ્ટ્રોંગ નથી. ક્યાંય કોઈક ડિસિઝન લેવું પડે ત્યારે કોઈકની સલાહ લઈને આગળ વધજો. ધન રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને આગળ વધતા વાત હવે મકર રાશિની કરીશું. મકર રાશિના જાતકો માટેના પણ કયા કયા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે જાણી લઈએ. ઓકે, ફર્સ્ટ કાર્ડ છે લેટ ગો, સેકન્ડ કાર્ડ અગેન ટ્રાવેલિંગ, થર્ડ કાર્ડ ધ બર્ડન, કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પોસિબિલિટી. લેટ ગો કરવાની ભાવના રાખજો. જતું કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કેતુને સ્ટ્રોંગ કરે છે. ટ્રાવેલિંગ, તમારા માટે બી ટ્રાવેલિંગ ઇઝ વેરી ગુડ. અગર પોસિબલ હોય તો ટ્રાવેલિંગ કરજો, ના હોય તો ગો ફોર અ લોંગ ડ્રાઈવ. અને એ બી પોસિબલ નથી તો ઘરમાં ગોળ ગોળ ચક્કર મારજો, પણ દેન મૂવમેન્ટ કરવી ખૂબ જ જરૂરી છે. અચ્છા, વિઝા માટે અગેન ધીસ ઇઝ ધ બેસ્ટ કાર્ડ, કારણ કે બંને કાર્ડ જે ટ્રાવેલિંગ અને બોર્ડરના છે, સ્પેશિયલી અબ્રોડ
એટલે બહાર જવા માટે આ બેસ્ટ ટાઈમ છે. અગર તમે વિચારી રહ્યા છો વિઝા માટે તો ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. ઓવરબર્ડન એટલે આપણી જેટલી યથાશક્તિ છે એ પ્રમાણે જ આગળ વધજો, એ ઇમોશનલી હોય, ફિઝિકલી હોય યા ફિનાન્શિયલી હોય. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે પોસિબિલિટી છે આગળ વધવાની, પણ ક્યારે? જ્યારે હાર્ડવર્ક કરશો, એફર્ટ્સ લેશો, ત્યારે તમે ખૂબ જ લોંગ ટાઈમમાં આગળ વધી શકશો. શોર્ટ ટાઈમમાં નથી કીધું, એટલે આગળ વધવામાં ટાઈમ લાગશે, પણ સાથે સાથે સક્સેસ બી મળશે અને જેટલા ઉપર જશો એટલો જે વ્યૂ છે એ વધારે બ્યુટિફુલ હશે. એટલે ઘણી વખત એવું લાગે ને યાર આટલું બધું ઉપર ચડવાનું છે, આટલું મોટું લાઈક એનો માઉન્ટેન જ્યારે છે, પણ જ્યારે એ ટોચ ઉપર પહોંચી જઈએ અને જ્યારે નીચે જોતા આવીએ ત્યારે કેટલું બ્યુટિફુલ લાગે છે, રાઈટ? સો એ જે સીન છે જોવા માટે તમારે હાર્ડવર્ક કરીને ઉપર જવું પડશે, મહેનત કરવી પડશે, અને જ્યારે તમે પહોંચી જશો એ ટોચ ઉપર ત્યારે એનો જે આનંદ છે એ ખૂબ જ બ્યુટિફુલ હોય છે. તો મકર રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધીશું અને વાત હવે કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટેના આવનારા સપ્તાહના યોગો કયા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે અને સાથે કઈ કઈ ખુશીઓ લઈને આવી રહ્યું છે તે જણાવશો. પોલિટિક્સના બી કાર્ડ રિપીટ થાય છે, એટલે આજકાલ લાઈફમાં બધાની આસપાસ ખૂબ જ પોલિટિક્સ થઈ રહી છે. ફર્સ્ટ કાર્ડ છે બિયોન્ડ ધ ઇલ્યુશન, સેકન્ડ કાર્ડ છે પોલિટિક્સ, થર્ડ કાર્ડ છે રાઇટનેસ, કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ. યસ, મોટા ડિસિઝન્સ નથી લેવાના કારણ કે બ્લોકેજનું કાર્ડ છે, એટલે પ્લીઝ ડિસિઝન લેવા માટે બીજાની સહાયતા લેજો. સેકન્ડ પોલિટિક્સ કરવાની નથી અને જ્યાં આગળ થતી હોય ત્યાંથી નીકળી જવાનું છે. ઓવર ટ્રસ્ટ નથી કરવાનો કારણ કે ડબલ ફેસવાળા લોકો છે, એટલે પ્લીઝ પોતાની વસ્તુઓને સિક્રેટિવ રાખજો. રાઇટનેસ, અગર સ્પેશિયલી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે, કોઈ લેન્ડ, કોઈ કશું વસ્તુ પરચેસ કરી છે, ક્યાંક કંઈક નવું બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો છે, તો એને પ્લીઝ વેટ એન્ડ વોચ, થોડો ટાઈમ આપજો, પરિપક્વ થવા દેજો અને પછી રિઝલ્ટ માટે તમે વિશ કરી શકો છો. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ જે છે એ જે કહી રહ્યું છે કે સામેવાળું તમને અન્ડરસ્ટેન્ડ ના કરે. સિચ્યુએશન એવી આવે જેમાં તમારી ઈચ્છા કંઈક અલગ હોય અને સામેવાળાની ઈચ્છા કંઈક અલગ હોય, ત્યારે તમારે સામેવાળાને બી સમજવાનું છે અને તમારી આસપાસ જે લોકો છે એમને બી ડેફિનેટલી તમને સમજવું પડશે, કારણ કે જ્યારે સુધી બેલેન્સિંગ નહીં થાય ત્યાં સુધી તમને લાઈફમાં જીવવાની મજા નહીં આવે. તો ઇમોશનલી તમે બી બીજા કોઈને અન્ડરસ્ટેન્ડ કરશો તો તમને સામેવાળું અન્ડરસ્ટેન્ડ કરશે. અગર જો ના કરે તો તમારા ઇમોશનને એક્સપ્રેસ કરજો અને કહેજો કે મારી વિશ છે કે મેં તને લાસ્ટ ટાઈમ અન્ડરસ્ટેન્ડ કર્યું હતું, હવે તું બી મને અન્ડરસ્ટેન્ડ કરે. ઘણી વખત એવું થાય છે કે એક જ વ્યક્તિ કરે ત્યારે કરતો તો રહેશે, પણ એક સિચ્યુએશન એવી આવે છે જ્યારે ખૂબ જ કંટાળી જાય છે અને ગિવઅપ કરીને રિલેશનને એન્ડ કરી દે છે. એના કરતાં બહેતર છે કે તમે ઇન બિટવીન જ સામેવાળાને તમારી એક્સપેક્ટેશન કહી દો કે હું આટલા વખતથી કરી રહ્યો છું અને મારી વિશ છે કે હવે તમે મને અન્ડરસ્ટેન્ડ કરો. સો યસ, અન્ડરસ્ટેન્ડિંગનું ખાસ ધ્યાન રાખજો. રાઇટનેસ, જે બી ઇન્વેસ્ટમેન્ટ છે એમાં થોડો ટાઈમ આપજો. તો આ હતું કુંભ રાશિના જાતકો માટેનું અનુમાન. આગળ વધતા હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટેના પણ કયા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. અ 95% કાર્ડ સરસ છે. ફર્સ્ટ કાર્ડ છે કમ્પ્લીશન, સેકન્ડ કાર્ડ છે ફાઇટિંગ, થર્ડ કાર્ડ છે ચેન્જ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ધ સન. અચ્છા, જે આપણે વાત કરી અત્યાર સુધી 12 રાશિમાં સૌથી હાઈએસ્ટ એનર્જી આ વખતે જાય છે ટ્રાવેલિંગ આવે છે, એટલે વિઝા, ફરવા માટે, બહાર જવા માટે અને જે લોકો સેટલિંગ માટે યા તો ઘણા બાળકો જ્યાં સ્ટડી માટે જવાનું વિચારે છે બેસ્ટ છે. અચ્છા, અબ્રોડ જ નથી ખાલી આ, તમે તમારા બર્થ પ્લેસથી જે સિટીમાં રહેતા હોય ત્યાંથી બી તમે દૂર જઈ શકો છો. ચેન્જ ઇન ધ સેન્સ નવા વ્યક્તિ, નવા લોકો, નવી સિચ્યુએશન અને નવું ઘર, નવી ગાડી યા કંઈક બી નવી એવી સિચ્યુએશન તમારી લાઈફમાં એન્ટર થઈ શકે છે. ફાઇટિંગ, પોતાના રાઇટ માટે બોલવાનું છે, મારો હક છે, મને આ જોઈએ છે, એના માટે ઘણી વખત આપણે બોલવું પડે. અને આસપાસ કોઈ ખોટી વસ્તુ થઈ રહી હોય ત્યાં બી તમારે પોતાના મંતવ્ય આપવા જોઈએ. ઘણા લોકો નથી બોલતા, મારે શું, હું શું કામ બોલું, એની લાઈફમાં હું કેમ ઇન્ટરફિયર કરું, મારે થોડું જોવાનું હોય, રાઈટ? સો અત્યારે મીન રાશિવાળાએ ડેફિનેટલી પોતાના માટે તો ખરું જ, સાથે સાથે આસપાસ થઈ રહી જે સિચ્યુએશન છે એમાં બી સ્ટેન્ડ લેવું જોઈએ. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરજો, સવારે વહેલા ઉઠજો અને સાથે સાથે કોઈ મોટા વ્યક્તિ પાસેથી સલાહ લેજો, કારણ કે કાર્ડ જે છે એ મેચ્યોરિટી દેખાડી રહ્યું છે. તો બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાથી, વહેલા ઉઠવાથી અને મોટા લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાથી તમારી લાઈફ બેટર થશે. બિલકુલ. તો તમામ 12 રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું કે આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે તે જાણી લીધું છે અને સાથે કયા ઉપાય કરવા માટે પણ લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી આપી અને સાથે એ પણ જાણવું છે કે જેમ સિંહ રાશિના જાતકો માટે
બંને આશીર્વાદ મળી રહ્યા છે નારાયણજીના, શ્રી હરિના અને સાથે લક્ષ્મીજીના. તો ભાઈ લક્ષ્મી નારાયણજીની કૃપા મેળવવી હોય, ખાસ કરીને લક્ષ્મીજીની સુખ સમૃદ્ધિ આપતા હોય, ધન પ્રાપ્તિ કરાવતા હોય અને વિવેક અને સદબુદ્ધિ માટે નારાયણજીની ઉપાસના, તો લક્ષ્મીનારાયણની ઉપાસના માટે કોઈ એવા કયા કયા ઉપાયો છે કે જે કરવા ઇઝીલી રહેશે? સો તમને જ્યારે એવું લાગે કે નાના નાના ઉપાયો હોય છે વિચ ઇઝ લાઈક ગ્રહો સાથે જોડાયેલી વસ્તુ છે. વિષ્ણુ એટલે કપૂરી પાન અને સાથે સોપારી. સો તમને એવું લાગે બિકોઝ સોપારી, લવિંગ, આ બંને વસ્તુઓ લક્ષ્મીજીને બી ખૂબ પ્રિય છે અને પાન એ વિષ્ણુ સાથે જોડાયેલું છે, કપૂરી પાન, કારણ કે આપણે બુધ સાથે એને જોડીએ છીએ. સો આ વસ્તુનો ઉપાય તમે કરી શકો છો જ્યારે બી તમને એવું લાગે કે સદબુદ્ધિ, પૈસા, આ બધી વસ્તુઓ અત્યારે લાઈફમાં ઇમ્બેલેન્સ થઈ રહી છે, તો એક કપૂરી પાન લઈને એની અંદર 5 લવિંગ, 5 સોપારી અને સાથે સાથે થોડી સાકર મૂકી અને એને બીડું, આપણે પાન ખવડાવતા હોઈએ ને એવી રીતે એને પેક કરીને તમે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીના મંદિરમાં જઈને બુધવારે યા શુક્રવારે અર્પણ કરી શકો છો અને ત્યારે પ્રાર્થના કરી શકો છો કે મારા જીવનમાં પૈસા સદબુદ્ધિ સાથે આવે અને ટકીને રહે અને એને હું સારા નીતિથી યુટિલાઇઝ કરું. એટલે સારી ભાવના, પૈસા આવે તો ખરા, એટલે આવે બી સારી ભાવનાથી અને જાય બી સારી ભાવનાથી અને સારી જગ્યાએ. સો તમે આ નાનો ઉપાય કરી શકો છો યા બુધવારે યા શુક્રવારે, બટ એમાં કપૂરી પાન એક જ લેવાનું છે, 5 સોપારી, 5 લવિંગ અને 5 સાકર, અને બીડું વાળીને તમે બુધવારે કે શુક્રવારે વિષ્ણુ અને લક્ષ્મીજીના મંદિરમાં મૂકી શકો છો. તો ખૂબ જ સરસ આ ઉપાય છે અને આ ઉપાયને કારણે આપને બંને શ્રી લક્ષ્મીનારાયણજીની પણ કૃપા આપને મળી રહેશે. આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું થેન્ક છું. યુ. તો દર્શક મિત્રો, હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.